બે મિત્રો, હું રામકિશન જોશી, અંબાજી ઝોન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અંબાજીની અંદર 1200 કરોડના ખર્ચે જ્યારે વિકાસની કામગીરી થઈ રહી છે, એ વિકાસની અંદર ઘણા બધા લોકોની સાથે અન્યાય થયો છે. એમનાથી એ લોકો વિકાસની અંદર સહભાગી થવા માટે તૈયાર હતા, છતાંય તેમની સાથે બળજબરીથી એમના ઘર ખાલી કરાવ્યા છે. એમના ઘર જે ઘણા ટાઈમથી એમને મહેનત કરીને રૂપિયો જોડીને એમનું ઘર બનાવ્યું હતું, એ રાતોરાત એમના ઘરને ડિમોલિશ તોડી નાખવામાં આવ્યા છે. એમનાથી ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. એના પછી એ લોકો અહીંયા સ્પોર્ટ્સ સંકુલમાં પોતાનું જીવન જીવી રહ્યા છે અને પોતાના ઘર માટેની જે લડત છે એ લડી રહ્યા છે અલગ અલગ કાયદાકીય પ્રક્રિયા રીતે. આજે આપણે આખું આ સંકુલની બધું જોઈશું, કઈ રીતે એમનું જીવન અત્યારે ચાલી રહ્યું છે. અમારા જે લોકો એમની સાથે વાત કરીશું અને જાણીશું આ બધી સ્ટાર્ટિંગથી લઈને કઈ રીતે આ બધી વસ્તુ વીતી અને અત્યારે કઈ પરિસ્થિતિ છે અને એમને કઈ રીતે બધી લડત લડી છે. આપણી સાથે અહીંયા છે વિરાજી દેસાઈ. આપણે બોલો. મનીષભાઈ દેસાઈ. તો વિરાજી, જ્યારથી અંબાજીમાં 1200 કરોડનો આ પ્રોજેક્ટ ચાલુ તમને ખબર પડી જાય, જ્યારથી તમને પહેલી વખત નોટિસ આવી હતી, આ જે બી વસ્તુ હતી એનાથી કેટલા ટાઈમ પહેલાં તમને આ નોટિસ આવી હતી, ત્યારથી લઈને જ્યાં સુધી આ ડિમોલિશ થયું છે ત્યાં સુધીની શું સ્ટોરી છે, બધી વિશે તમે જણાવવા વિનંતી. અહીંયા જ્યારે પહેલી વાર અમને જાણવા મળ્યું કે 1200 કરોડના ખર્ચે કોડીનોર માતાજીનો બનવા જઈ રહ્યો છે, તો એમને મહેસૂલ વિભાગ દ્વારા અમને દોઢ મહિના અગાઉ અમને એક નોટિસ આપવામાં આવી હતી. ત્યારથી અમને એવો ભય સતાઈ રહ્યો હતો કે અમારા મકાન તૂટવાના છે. છતાં અમને એવી આશ પણ હતી કે આ સારી સરકાર, હિન્દુત્વવાદી સરકાર છે એટલે મકાન તોડશે નહીં, કંઈક અમને વ્યવસ્થા આપશે. એના માટે અમે સરકારને સાથે સરકારની પ્રતિનિધિઓ જોડે, સીએમ જોડે, બધા જ અંબાજીનું લોકલ આગેવાનો જોડે, ભાજપના લોકલ આગેવાનો જોડે, બધાની જોડે અમે મુલાકાત ચાલુ કરી. તો બધાએ અમને આશ્વાસન આપ્યા કે તમારે આવું કંઈ થશે નહીં, તમે ચિંતા ના કરો, તમને ગમે તે તમારું સારું થશે. તો અમે ભરોસે જીવતા હતા. અમને તો ક્યાંય ખબર જ નથી કે અમારા મકાન ખરેખર તૂટી જવાના છે, કેમ કે અમે વર્ષો જૂનો ભોગવટો કરતા હતા. ને આ રીતે અમને ઘરની બહાર તગેડી મૂકશે, કાળી રાત્રે, અમાવસની રાત્રે અમને ઘરથી બહાર કાઢી મૂકશે, એવી તમને આશ જ નથી. સરકાર એમ કહી રહી છે કે તમે જે જમીન ઉપર અહીંયા રહી રહ્યા છો એ સરકારી જમીન છે, ના કે તમારી જમીન છે. તમારું આ દબાણ છે, એ દબાણને દૂર કરી એટલે સરકાર જો વિકાસ માટે આ જમીનનો ઉપયોગ કરે તેમાં વાંધો શું છે તમને? અમને તો વાંધો એક જ છે કે અમે રાજા રજવાડો સમયથી અહીંયા રહીએ છીએ. રાજા રજવાડો સમયથી પછી દેશ આઝાદ થયો, તો અમારું તો કહેવાનું એ છે કે દેશ આઝાદ થયો 1947માં, એ પહેલાંના અમે અહીંયા રહીએ છીએ. તો દેશ આઝાદ થયા પછી 1950માં ગણતંત્રની રચના થઈ, એના પછી 1957માં પંચાયતો આવી. તો એના પહેલાંની જૂની જમીનો અમારી છે ને, એટલે અમે એમ કહીએ છીએ કે સરકાર નહોતી ત્યારે અમારી આ જમીનો હતી, એના પછી સરકાર આવી છે, બરાબર. તો બધી જ વસ્તુઓ અમે અમારી કાગદાની અજ્ઞાનતાના કારણે આ વસ્તુઓ નથી કરી શક્યા, બરાબર. ધીરે ધીરે જેમ સમય પસાર થતો ગયો, અમુક જે નામે થયા, અમુક અમને પછી સુવિધા મળવાની ચાલુ થઈ. પંચાયતની રચના પછી થઈ છે, એ પહેલાંના અમે અહીંયા બેઠા છીએ. કેવી રીતે આવ્યા અંબાજી તમે? તો એ સમયે અમને આકારણી 1900 લગભગ 71ની આસપાસ આકારણી ને એવી અમારા જોડે પ્રૂફો છે. તો 71 પછીનું અહીંયા અમે રહેતા હતા, એવું પ્રૂફ પછી અમને જેમ ખબર પડી તેમ અમે થોડું અમારા કાગળો ડોક્યુમેન્ટો અમે ઇસ્યુ કર્યા અને અમારા ઇસ્યુ થયા. અમને આકારણી મળી, ઘરવેરાની પાવતીઓ મળી, લાઇટ મળી અને લગભગ પછી તો અમને પાણી વેરો મળી, બધી જ સુવિધા મળતી હતી. એટલે અમને એવું લાગતું હતું કે આ જગ્યા અમારી જ છે. પછી સરકાર કે દબાણ તો અમને ખબર નથી પડતી. એના હવે અમને ખબર પડી ત્યારે આ કાયદો કે લીગલ થતું નહોતું. બરોબર. તો જ્યારથી તમારો કહેવાનો મતલબ એ થાય છે કે સરકાર પછી બની છે, જમીન પહેલાંથી તમારી હતી? હા, જમીન પહેલાંથી અમારી છે. અને જે રીતે તમે વાત કરી કે 1947માં દેશ આઝાદ થયો અને અંબાજી જે રીતનું જે ટાઈમે અહીંયા બધું આ બધી ડેવલપમેન્ટ તો હશે જ નહીં. અમારા તમારી વાત વચ્ચે રોકું, અમારા બાપ દાદાઓ વર્ષો પહેલાં જ્યારે આવ્યા ને ત્યારે અંબાજી મંદિર પણ એક નાનું મંદિર જ હતું. અને અહીંયા વિશાળ જંગલ હોવાના કારણે અમે પશુપાલન સાથે સંકળાયેલા છીએ, એટલે વિશાળ જંગલ અને અહીંયા ચારામણ સારું હતું. અને અમારી જોડે માલઢોર પશુપાલનનો અમારો વ્યવસાય છે, એટલે અમે વર્ષો પહેલાં, આઝાદી પહેલાં અમારો માલઢોરનો અહીંયા રાખી અને અમારા પરિવારનું ગુજરાન કરી શકીએ એના માટે અમે અહીંયા આવ્યા હતા. ત્યારે અંબાજી મંદિરનો વિકાસ પણ બહુ નાનો હતો. ગબ્બરની જ્યોત, માં અંબાની જે જ્યોત છે આજે, એ જ્યોત એ સમયે અમે જ્યારે અંબાજીમાં ત્યારે અમારા ઘરેથી સામેથી જ્યોતના દર્શન થતા હતા ખુલ્લા. એ સમયના અમે અહીંયા છીએ. માતાજીનું મંદિર એકદમ નાનું હતું, તે સમયના અમારા બાપદાદા અહીંયા છે. અમારા બાપદાદા જોડે અમે અમારા બુઝુર્ગો જોડે જાણવા મળ્યા મુજબ અમે જ્યારે અંબાજીમાં આવ્યા ને ત્યારે અંબાજીનો જે મંદિર આગળનો જે મેન રસ્તો છે ને એ રસ્તો હતો જ નહીં અમે જ્યારે અંબાજીમાં આવ્યા ત્યારે. અને દાતાના દરબારે અમારા એક
વડીલ થઈ ગયા જગતાજી રબારી. જગતાજી રબારી દાતાના દરબાર જોડે નોકરી કરતા હતા. તો હાલની જે ભવાની પેલેસ ભવાની પેટ્રોલ પંપ છે ને એ તો એમને દાનમાં આપી રહ્યા હતા. તે સમયે પણ એવું વિચાર કર્યું કે અમારે સુખ સુવિધાઓ ભૌતિક અમે ગોળીઓ કહી છે ને ગોળિયામાં દરેક ગામડામાં અમે એકાંતમાં રહીએ છીએ કેમ કે અમારો પશુપાલનનો વ્યવસાય છે. એટલે અમે કીધું અમારે જરૂર નથી, અમે સાઈડમાં રહીશું. બરોબર બરોબર. તો જ્યારથી તમને જે નોટિસ મળી છે, તમારો કહેવાનો મતલબ છે આ નોટિસ તમને જે ખાલી કરવા નોટિસ મળી છે 1-1.5 મહિના પહેલાં જ મળી છે. હા, 1-1.5 એ નોટિસ મળ્યા પછી તમે આ ના થાય એની માટે શું પગલાં લીધા? કયા કયા લોકોનો સાથે મુલાકાત થઈ? એના વચ્ચેનો જે પ્રોસેસ હતો, જે તોડવાની વચ્ચેનો જે તમે રોકાવા માટે જે પ્રયત્ન કર્યા તેના વિશે થોડી માહિતી આપો. હા, એ નોટિસો અમને જ્યારે પહેલી ઇસ્યુ થઈ ત્યારે અમે લગભગ જે ભણેલા હતા અમને તો ખબર પડી ગઈ હતી કે મકાન તૂટવાના છે. પણ અમારા વડીલોને બુઝુર્ગોને ઉંમરલાયક માણસોને મનમાં તો એવું હતું કે આપણા મકાન કેમ તૂટે, આપણે ક્યાં દબાણ છે, એમને એવી આશ હતી. છતાં પણ અમે અંબાજી ગામના આગેવાનોને સૌથી પહેલાં અંબાજી ગામના આગેવાનોને મળ્યા અને અમે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા એમના આગેવાનોને મેં બોલાયા ત્યારે એમને અમને આશ્વાસન આપ્યા કે તમારા મકાનો જશે નહીં. ને એમને પણ એમના પ્રયત્નો કર્યા. અમે લગભગ 3 વાર સીએમને મળ્યા છીએ. સીએમ સાહેબે પણ એવું કીધું હતું કે તમારી વ્યવસ્થા થશે અને પછી મકાન તૂટશે. પછી અમે અમારા ધર્મગુરુ વાળીનાથના મહંતને મળ્યા. વાળીનાથના મહંત જયરામગીરી બાપુ પણ એમને રજૂઆત કરી ત્યારે કે એમને એમના મકાનો મળશે. જેમ પ્રક્રિયા આગળ ચાલી પછી અમે મળતા રહ્યા. પછી અમે અમારે અહીંથી અમારા આખા બૈરા છોકરાઓ સાથે અમે અહીંનું ભાજપવાળી અને પાલનપુર કીર્તિસિંહ વાઘેલા અને કમલમ ખાતે બધાઈ ગયા. કમલમ ખાતે અમને ગયા ત્યારે એમને ટેલિફોનિક ચર્ચામાં સાહેબે કીર્તિસિંહ વાઘેલા સાહેબે ફોનમાં એસડીએમ સાહેબને કીધું હતું કે ના એમની વ્યવસ્થા સારી કરીશું પછી જ મકાન તોડીશું. જે દિવસે ડિમોલેશન થવાનું હતું 28 તારીખના દિવસે અમારે સીએમ સાથે મિટિંગ હતી. હજી સીએમ સાહેબને મારે મળવાનું બાકી હતું અને ત્યાં સીએમને મળવા અહીંથી અમારા આગેવાનો ગયા છે અને અહીંયા બધી તૈયારીઓ થઈ છે. બરોબર. એટલે તમારે કહેવા મતલબ સરકારે જે રીતે કહેવે છે, જે લોકો કહે છે એ પ્રમાણે વર્તી નથી ને બધું કહેવાનો મતલબ સરકારે તમને આ રીતે કોઈ જાતનો સાથ સહકાર અને સપોર્ટ આપ્યો નથી ને બધી વસ્તુ તમને તોડી નાખવામાં આવી. તમે જે અંબાજીના જે આગેવાનોને મળ્યા છે, જે તમે કહો છો ભાજપની જે બોડી છે એની અંદર એ લોકોનું શું કહેવાનું થાય છે? હા, એ લોકોનો ભાવ તો બહુ સારો હતો. એમને લોકોને પણ મહેનત કરી છે. પણ સાહેબ આ બધું જ જોતા એક એવું દેખાય છે કે એમનું ક્યાંય સાંભળવામાં આવ્યું નથી. બરોબર. એ સરકારને રજૂઆત કરી શકતા હતા કે એમને ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા પહેલાં કાયમી વ્યવસ્થા આપો ને પછી એમની જગ્યાઓ ખાલી કરાવો. પણ ક્યાંક ને ક્યાંક નબળી નેતાગીરીનો પણ અમે ભોગ બન્યા છીએ. બરોબર. હવે મને એ વસ્તુ બતાવો, જ્યારે તમને ફાઇનલ નોટિસ આવી ગઈ છે આની અંદર અને બુલડોઝર લઈને જ્યારે સરકાર અને જે બળ સાથે સશસ્ત્ર બળ સાથે એ ટાઈમની કેવું તમારો માહોલ હતો? અહીંયા બધા લોકો કઈ રીતે પોતાની જીવન એ ઘરની અંદર કેવા લોકો હતા એ સમયે અમારા તો આગેવાનો અને દોડધામ તો અમારી સીએમ જોડે મળવાની હતી અને અમે દોડી રહ્યા હતા. હજી તો કે મળવાનું છે એવું ચાલુ હતું. અને લગભગ સાંજે 4 વાગે જેસીબી બુલડોઝર પોલીસ બધા આવ્યા. અમારું વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા. એટલે અમને ખબર પડી કે અમારા મકાનો તૂટી રહ્યા. ત્યારે આખા ગામમાં એકદમ ભયનો માહોલ હતો. એક અમારા માટે એકાએક આપ ફાટી ગયો ને એવો માહોલ હતો. હવે અમને તો અહીંયા કંઈ ખબર જ નથી. અમે આગોતરું આયોજન કરીએ. નોટિસ છે પણ સાથે નોટિસો સાથે વચનો પણ હતા કે તમારી વ્યવસ્થા થશે, તમારું તૂટશે નહીં, એવા વચનો પણ હતા. એટલે અમે તો આરામથી અમારા ઘરમાં બેઠા હતા. ઠીક છે, આ તો સાંજનો 4 વાગ્યાનો સમય હતો એટલે બધા ઘરે પણ હતા. પશુપાલનનો અમારો દોવાનો ટાઈમ ને બધો ટાઈમ હતો એટલે બધા ઘરે હતા. બાકી તો અમે ધંધો રોજગાર મજૂરીએ જઈએ તો એ સમય ઘરે પણ નહીં હોઈએ. ત્યારે એકાએક આ બધું આવ્યું, વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા. ત્યારે અમને ખબર પડી ઓલરેડી અમારી જોડે કંઈ એટલી મોટી રકમ કે અમે પૈસાવાળા નથી એટલે અમે અમારો સામાન કેટલો બચાવી શકીએ, શું લઈ શકીએ. પછી અમને બધીને આસ ઉઠી ગઈ હતી કે આપણા મકાન તૂટવાના છે. એકદમ ભયનો માહોલ. નાના છોકરા રોતા હતા, બૈરાઓ અમુકને બેભાન થઈ ગયા, અમુકને હોસ્પિટલ લઈ જવા પડ્યા. અને એમની વહીવટીતંત્ર અને એમને તો સીધું જ ખાલી કરો, કોણ ક્યાં જશે એમને દેખવાનું નહોતું કે હવે ક્યાં ઉપાડી મૂકીશું. વૈકલ્પિક વ્યવસ્થા જે તે ના, એ ઠાકોર ભવનની વ્યવસ્થા કરી હતી. ઠાકોર ભવનમાં 14 રૂમો હતા. એ પણ જર્જરિત મકાન હતું અને 14 રૂમો અમારું અહીંયા ડિમોલેશન થાય એના પછી અમારે તો વ્યવસ્થા શું, ત્યાં ઓલરેડી બધી ચાવીઓ અપાઈ ગઈ હતી. ત્યાં બધા જ ભરતરી સમાજના એવા માણસો ત્યાં હતા, એમને આપી દીધા હતા.
ટોટલ કેટલા ઘર ડેમોલિશ કર્યા છે? 89 મકાન તૂટ્યા. 89 મકાનો તોડ્યા. 300 હશે. 250-300 માણસો એક સાથે આમ વિરાન થઈ એક સાથે વિરાન થઈ ગયા. અને લગભગ એવું એ વખતે તો એવો માલ હતો કે મારું નાનું છોકરું સામાન બચાવવાના ચક્કરમાં નાનું છોકરું ધાવલું છોકરું પણ ક્યાં પડ્યું છે તે લેવાની પણ એ લેડીઝોને હિંમત નથી. અમારા ઘર ઉજળી રહ્યા હતા. એને બી મતલબ ઘર નોર્મલ. તમારી જે પરિસ્થિતિ ઘરની એ વિશે બતાવો. મારી પરિસ્થિતિ એવી હતી કે નોટિસ આવી ને નોટિસ મને સાહેબ અધિકારી કહેતા તારું ઘર જતું નથી, મારું બાથરૂમ જતું હતું. પણ સાંજે 5 વાગે આવ્યા પેલા સાહેબ આવ્યા. પહેલાં સાહેબ આવ્યા એટલે મને કીધું તારું ઘર જતું નથી. એટલે હું બીજા લોકો હેલ્પ કરવા ગયો. એટલે ઘડી હું હેલ્પ કરીને પાછો આવ્યો એટલે મારું ઘર સાફ. મારા ઘરનો સામાન અંદર હતો. સામાન સાથે જ સામાન સાથે મારો ઘરનો સામાન અંદર હતો ને ડાયરેક્ટ તોડી નાખ્યો. એ તૂટવાનું હતું તમને નોટિસ આવી હતી? એ નોટિસ આવી ખરી હતી પણ જે અધિકારી કહેતા તારે બાથરૂમ જાય છે ને પૂરો ઘરે જ તોડી નાખ્યો. 4 ઘર હતા મારા એક જ પ્લોટમાં, બધા તોડી નાખ્યા. મારા સામાન અંદર હતો, અમારા ગાય ભેંસો અંદર હતી, ચારો અંદર હતો, બધું ડાયરેક્ટ આવીને પાડી નાખ્યું. મારા સામાન અંદર હતો, લેવા દીધું નથી. હા, હું બીજા લોકો હેલ્પ કરવા ગયો હતો એટલી ઘડી મારું ઘર બી તોડી નાખ્યું. હું ઘરે ગયો એટલી ઘડી મારું ઘર બધું થઈ ગયું હતું. તમારા અંદર જે કિચનનો સામાન થયો બધો, ટીવી ને બધું એ બધું આજુબાજુના છોકરામાં ભાઈઓ હતા બધા, એ બિચારા આવીને મારા સામાન લઈ ગયા થોડો ઘણું. બીજો સામાન વધારાનો હતો એ અંદર તૂટી ગયો. ઘર વગર બધું તૂટી ગયું. અરે અમે તો જીમ્બા આવ્યા હતા બપોરે 1 વાગે ને અમે થોડો મેસેજ પડ્યો તો બધાને ફોન કર્યા ગોળિયામાં બધાને ભાઈઓને કે તમે દોડો જો વાત તમારે તો ઘર તૂટવાના છે. બધી આવી ગઈ છે ટીમ. તો તમે પાલનપુરથી રવાના હોય મને ખબર પડી કે ત્યાંથી રવાના હોય એટલે મને ખબર પડી આવે છે અમે તૂટવા માટે. બધાને મેસેજ કર્યા 4 વાગ્યા. 4 વાગે આવતા આ લોકોને આવતા 4-5 વાગે આવી ગયા બધા. અમે સોમન લેવાનો કે ભેંસો લેવાની કે સારો લેવાનો કે અમે શું કરવાનું? બીમાર માણસ. અમને આ એક બીમાર માણસ અમારા ભાઈ ખાટલામાં પડ્યા છે એને સંભાળીએ કે છોકરા સંભાળીએ. અમારા બૈરાને તો પેલો ગભરાતું બીજે મૂકી દીધું, ત્યાં જઈને હુડાવી દીધું કે પછી ત્યાં તો મરી જાય. બરોબર. એટલે મને તકલીફ પડી જાય. 8 વાગે બધી ભેંસો ને બધી તમારે જેમ લઈ જાવી હોય લઈ જાય, અંદર કે પડે તો મરી જાય એ રીતે કહેતા એવું કહેતા હતા. એટલે એસપી સાહેબ આવે પોતે બહાર કઢાવી 8 વાગે બધી ભેંસો રાત્રે 8 વાગે. રાત્રે 8 વાગે. બરોબર. બી એમની જગ્યા નથી છોડતી. એટલે તમારે કહેવાનો મતલબ એમ છે કે તમને અડધી રાતે જ આમ કાઢી બધું તોડી બહાર કાઢી. આખી રાત સાહેબ તોડ્યું છે. પહેલા જે રીતે આપણે કહી શકીએ કે રાત્રે તો કંઈક આપણું હિન્દુ ધર્મમાં એવું છે કે રાત્રે કોઈકનું મોત થઈ જાય ને તો પણ આપણે એને સંધ્યા સમય પછી આપણે ઘરથી બહાર કાઢતા નથી. એને પણ આપણે સવારે લઈ જઈએ છીએ. એનો પણ અંતિમ સંસ્કાર કરવા માટે સવારે લઈ જઈએ. પણ આ તો રાત્રે કાળો કેર વર્તાવ્યો હતો અમારી ઉપર. રાત જોઈ નથી. અને એ પણ શિયાળાની કડકડતી ઠંડીની રાત. ઠંડીની કડકડતી ઠંડીની રાત્રે અમે તો ક્યાં ના પાડી હતી સાહેબ? ઇતિહાસમાં તમે જોયું હશે પહેલી વાર એક પણ દંડો ખાધા વગર કે એક પણ દંડો ઉપાડ્યા વગર અમારા ઘરોના ડિમોલેશન થયા છે. તો અમે તો ખાલી કરવા તૈયાર જ હતા. તો અમારા ઉપર રાતનો કાળો કેમ વર્તાવ્યો સરકારે? તમારા હિસાબે સરકારે તમે જમીન આપવા માંગતા હતા પણ બદલાની અંદર તમને એવી હતી કે ભાઈ સરકાર અમને વ્યવસ્થિત એક જગ્યા જે જેટલું એમને જોઈએ છે એટલી વસ્તુ અમને બીજી જગ્યાએ પાછી પ્રોવાઈડ કરે કે મને અમને આપે. હા. પછી તમે બધું આપવા તૈયાર હતા. એમાં તમને કઈ વાંધો જ નતો. અમને માતાજીનો વિકાસ થતો હોય, માતાજીના યાત્રાળુઓને સુખાકારી મળતી હોય તો અમે તો ક્યાં વિકાસ જ નથી ને. આજ સુધી અમારા બુજુર્ગોએ ભોજનાલયમાં માતાજીના ભક્તોની સેવા કરી છે. પગારનું ધોરણ તો હવે વધ્યું છે પણ પહેલાં નજીવી મજૂરીના ભાવે ઘંટીઓ ચલાવી છે, લોટ બાંધવાથી લઈ અને ભોજનાલયમાં માતાજીના યાત્રાળુઓ જમાડ્યા છે. આમાં સૌથી વધારે ફાળો રબારી સમાજનો હતો. અને બુજુર્ગો અમારે ત્યાં વર્ષો સુધી નોકરી કરીને રિટાયર થયા છે. આ પણ એમની વયવૃદ્ધિના કારણે રિટાયર થયા છે ત્યાંથી. તો અમે તો માતાજીનો વિકાસ થવો જ જોઈએ. પણ આ રીતે મા અંબા તો કોઈને કહેતી નથી કે આ રીતે કોકનો વિનાશ કરીને તમે વિકાસ કરો. અમે માતાજીના યાત્રાળુઓનું સુખાકારી મળે તેમાં અમે સહમત છીએ, અમે રાજી છીએ, મળવી જ જોઈએ. તો તમારે કહેવા મુજબ આ વસ્તુ બે રીતે થઈ શકતી હતી. એક રીતે કે ભાઈ તમને જે જમીનનો સર્વે કરીને જેટલા લોકો છે દરેક પરિવારનો એ રીતે બીજી જગ્યાએ વસવાટ અથવા તમને સુવિધા અથવા પ્લોટ આપે અને રાજી ખુશી આ વસ્તુઓ થઈ શકતી હતી. પણ આના બદલે રાજી ખુશી ના કરે બળજબરીથી, દાદાગીરીથી અને એ રીતે પ્રેશર કરીને રાતોરાત તમને કાઢવામાં આવે છે. તે માટે બહુ દુઃખની તમને આજે હું તમને કહું કે આજે સરકાર, એસડીએમ મેડમ, આયોગમાંથી, કોર્ટમાંથી બધી જ વસ્તુઓ અમને એવો રિસ્પોન્સ મળી રહ્યો છે કે જ્યાં સુધી
એમના માટે સર્વે ચાલુ છે, જગ્યાની સર્વે ચાલુ છે. એમને પ્લોટોની અમે સર્વે જોઈ રહ્યા છીએ, જમીનો જોઈ રહ્યા છીએ. જ્યારે એમને જમીન મળશે ત્યારે અમે એમને પ્લોટ ફાળવી આપીશું. તો સાહેબ આ જ વસ્તુ પહેલાં પણ કરી શકતા હતા ને. અમારા ઘરના ડિમોલેશન થયા ને 4 મહિના થયા, હજુ સુધી કામ તો ચાલુ થયું જ નથી. તો અમને ફાળવણી કરી આપી હોત કે ભાઈ આ તમારો પ્લોટ, તો કદાચ અમે અમારું મકાન ના બાંધી શકો, તો અમે ઝૂંપડું બાંધી પણ અમે રહેવાની વ્યવસ્થા હતી અમે કરી શકતા હતા. અમે આડે નહોતા વિકાસને, અમે ક્યાંય આડે નહોતા. કનેક્શન કાપવામાં આવ્યું ત્યારે પોલીસ આવી. હવે પોલીસ અમારા અશિક્ષિત સમાજ કહીએ તો પણ થોડું ઘણું ચાલે. અશિક્ષિત સમાજે પોલીસ આટલી બધી ક્યારે જોઈ ન હોય ને, ત્યારે ભયનો માહોલ તો પોલીસને જોઈને જ હતો. જેસીબી આવ્યા, બુલડોઝરો આવ્યા, બધી જ ભયનો માહોલ હતો. એટલે કંઈ ને કંઈ સૂચતું જ નહોતું. અમુક રોતા હતા તો કંઈ બેભાન પડ્યા, કંઈ પેલું થયું, કોઈ પેલું થયું. અમને કોઈને હોસ્પિટલ લઈ ગયા. હવે જે છોકરાઓ દોડી રહ્યા હતા એટલે અંદરથી સામાન અમારે ખબર છે, નળિયા અમે વિખરી, નળિયા પણ લઈ જવાની અમારી તૈયારી હતી. અને આમાં એમને ઉપર તો સરકારનું કહેવું હતું કે ડિમોલેશન કરો, બીજી વાત નહીં. એટલે અમે સાચું કહેવા જતા હતા કે અમને થોડી ટાઈમ આપો, 1-2 કલાકનો સમય આપો, અમે અમારા મકાનો જાતે ખાલી કરી રહ્યા છીએ. અમારે ખૂનની આંસુ અમે દાડે રોતા હતા, આ ફાટી ગયો એ રીતે. અને એ ઘરમાં તો સિઝેરિયન કરીને છોકરી હતી, સિઝેરિયન કરીને ઉપરથી છોકરી લીધી હતી. એના 20 દિવસ જ થયા હતા. એ છોકરી, એ મકાનનું જ્યારે ડિમોલેશન દેવાતું ને ત્યારે અમારા છોકરાઓ આગળ થઈને કીધું કે અંદર ડિલિવરીવાળી, ઓપરેશનવાળી લેડી છે અને અમે બહાર લેવા દો. ત્યારે એમને એવું લાગતું હતું કે આ લોકો વિરોધ કરી રહ્યા છે. ના છૂટકે પોલીસને ધક્કો મારી, અને પોલીસને ધક્કો મારીને અમે અંદર ઘૂસીને પહેલાં ભાઈને ખાટલા સાથે બહાર લાવ્યો. અને એ લોકોએ આવું પણ કોઈ જોયું નથી અમારા ઉપર. એને લીધી લેવા પણ અમને નથી દીધી. અને એ જે સ્વર્ગાબાઈ પેલી સિઝેરિયનવાળી લેડીઝ હતી, એમને 2 મહિનાની નાની છોકરી. હવે તમે અમારામાં વિચાર એવો હતો કે આ 2 મહિનાની છોકરીને સાચવીએ, ઓપરેશન કરેલી બાઈને સાચવીએ, કે એની મમ્મી પણ વિધવા, કે વિધવા બાઈને સાચવીએ, કે એના ઘરના અંદરનો સામાન લઈએ. શું વીતી હશે એ તમે કલ્પના જ ના કરી શકો. એ અમારા ઉપર એ રાત અમને ક્યારે ભૂલાય એમ છે જ નથી. આજીવન અમને 5 માળનો બંગલો પણ મળી જાય ને તો અમે એ ઘડીને તો ભૂલવાના બહુ મુશ્કેલ છે. એ વખતેથી અમારા અમુક બુઝુર્ગો ઉપર એવા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે આજે પણ એ જ્યારે વાતો કરતા હોય ને કે અમે એમની સાથે બેસીએ ત્યારે પણ અમને ગાંડા જેવી વાતો કરી, અમને મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા છે અડધા તો. બરાબર. ખરેખર આ સરકારે જો ઈચ્છી હતી તો બહુ સારી રીતે આ વસ્તુને કરી શકતી હતી, પણ જે રસ્તો એમને અપનાવ્યો છે તે ખરેખર અમાનવીય છે અને બહુ નથી બરાબર આ વસ્તુ. એના પછી એ બધું કર્યા પછી તમને જે અત્યારે તમે આ સંકુલમાં રહી રહ્યા છો તો એ તરત તમને ત્યાંથી અહીંયા ખસેડવામાં? ના. અમે અમારો પરિવાર લઈને માલઢોર લઈને જઈએ ક્યાં? સદનસીબે અમારું સારું હતું કે મકાનો તૂટ્યા એટલે અમારો વિસ્તાર સારો હતો. અમને જ્યાં ત્યાં અમને આશરો આપ્યો, છતાં આશરો ઓછો પડ્યો. તો અમે અમારા જે ડિમોલેશન થયું ત્યાં એક નાનું મેદાન ટુકડું હતું, ત્યાં અમને ટેન્ટ બાંધી અને એના નીચે અમે બેઠા. ત્યાં જમ્યા પણ છીએ, ત્યાં ચા પાણી પણ, ત્યાં ઊંઘ્યા પણ છીએ. અમારા ભણવાવાળા છોકરા ત્યાં ભણ્યા પણ છીએ. અમારે તો લાઇટ જ નથી એટલે ભણવાનું પણ ક્યાં. આશરો અમને મળ્યો. પછી અમે ત્યાં લગભગ 12 દિવસ સુધી બેઠા. 12 દિવસ બેઠા છતાં અમને ખબર સુધા પૂછવા માટે કોઈ અધિકારી અહીંયા આવ્યો નથી. કોઈ પણ અધિકારી ક્યાંય આવ્યું નથી. અને લોકલ આગેવાનોની જે મહેનત હતી એ બધાની મહેનત ચાલુ હતી કે અમને કંઈક ને કંઈક મળે. પછી સીએમ સાહેબનો કંઈ કાર્યક્રમ હતો. આ ભાજપના જે કાર્યકર્તાઓ છે, ભાજપની જે ટીમ છે, જ્યારે તમે આ ડિમોલિશન થયું ત્યારથી લઈને જે 10-12 દિવસ એમાં એમનો શું રોલ હતો? એ લોકો આવીને તમને સાથ સહકાર સપોર્ટ આપી? એ લોકોનો ડિમોલેશન થયા પછી, ડિમોલેશન પહેલાં એમનો રોલ સારો હતો. ડિમોલેશન થયા પછી તો એમને એવું જ કીધું કે ભાઈ હવે મકાન તૂટી ગયા, અમે કંઈક કરીએ છીએ. પછી એમનો રોલ નથી. પછી એ લોકો નથી આવ્યા. એમનો સાથ સહકાર સપોર્ટ? ના. એના પછી સાથ સહકાર ઠીક છે, કોઈક વાર આવ્યા, બેઠા. અમારા અગ્રણી, અમારા મોટા નેતાઓ પણ ભાજપના આવ્યા, મળ્યા. અમે અમારી કોશિશ ચાલુ છે, અમને તમને વ્યવસ્થા અપાવીશું, એવા વચનો જે ડિમોલેશન પહેલાં હતા એવા ને એવા. એમાં કંઈ ખાસ કંઈ ફરક નથી? ના, ખાસ એમાં કંઈ ફરક પડ્યો નથી. અને ફરક પડ્યો તો અંબાજી ગ્રામની એકતા થોડી દેખાઈ. અંબાજી ગ્રામજનો, અન્ય સમાજ, આખું અંબાજીના ગ્રામજનો, વેપારી મંડળ અને દરેક સમાજના આગેવાનો અમારી મુલાકાતે આવ્યા. અને બધી સમાજે એવું નક્કી કર્યું કે આજે રબારી સમાજ સાથે અન્યાય થયો છે. ડિમોલેશનમાં રબારી સમાજ એકલું નહીં પણ બીજી સમાજો પણ હતી 89 મકાનમાં. તો એમની સાથે અન્યાય કાલે આપણી સાથે પણ થશે ને એમની સાથે ઘણું ખરાબ થયું છે. તો એ લોકોએ એમના હિસાબે બધું એકતા બતાવવાની નક્કી કરી. જ્યારે ગામે એકતા બતાવી ત્યારે સરકારશ્રીને થોડો ડર લાગ્યો. ત્યારે જે 8-9 તારીખે સીએમ સાહેબનો કાર્યક્રમનું પેલું હતું ને ત્યારે એ જ દિવસે બનાસકાંઠાના સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, એ લોકો અમારા છાવણીમાં કે અમે જ્યાં બેઠા હતા ત્યાં અમે બેઠા જ હતા. ત્યારે એસડીએમ મેડમ આવ્યા, એસપી સર આવ્યા.
એમને ત્યાં આવીને બેઠા કે તમે શું કર્યો છો, તમે તમારી વ્યવસ્થા અમે બધી જ કરી નાખીશું, તમારે હાલ શું જોઈએ છે એમને કહો, શું વ્યવસ્થા તમારે જોઈએ છે એ તમે તમારી વ્યવસ્થા કરીએ. તો એ લોકોએ જાહેર એ ક્લિપો પણ અમારી જોડે છે, એમને વિડીયોમાં એવું બોલ્યા છે કે અમે તમને કાયમી વસવટ આપીશું, અમારી ચાલુ છે, પણ અમે તાત્કાલિક તમને ના આપી શકીએ, અમને સમય લાગે એમ છે. એમને સમય બતાવ્યો કે અમને 3 થી 4 મહિનાનો સમય એમને લાગશે. એ સમય બતાવ્યો તો હવે સમય બતાવ્યો એટલે અમે એમના ઉપર ભરોસો કર્યો. એટલે એમને કીધું કે તમે અહીં એક દાદુરામ ધર્મશાળા છે ત્યાં જતા રહો. એટલે અમે ત્યાં અમને શિફ્ટ કર્યા. ત્યાં અમને 3-4 દાડા જમવાની વ્યવસ્થા પણ આપી, ભોજનાલયમાંથી લાઇટ પાણી પણ આપ્યું. અને જેવું બધું પૂરું થઈ ગયું, નોર્મલ થઈ ગયું, કાર્યક્રમો બધા સરકારના પતી ગયા, ત્યારથી પછી અમને એવું કીધું કે અહીંથી ખાલી કરો. એટલે તમને સરકાર તરફથી ઓર્ડર આપવામાં આવ્યો ભાઈ આ ખાલી કરી દો હવે? હા, ત્યાંથી ખાલી કરો હવે તમે. કે બિલ ટ્રાન્સફર કરવા માટે આપ્યો કે ભાઈ ખાલી કરીને તમારે જો જોવું તો જો? ના, એમને એવું કીધું કે નીચે સપોર્ટ સંકુલમાં છે તે ભાડે હતું કે અમને ટ્રસ્ટીઓ કદાચ ના પાડી હશે એમને, એટલે એમને ખાલી કીધું કે તમે નીચે સપોર્ટ સંકુલ છે ત્યાં જતા રહો. એટલે ત્યાંથી તમને અહીંયા ખસેડવા અહીંયા બેસાડવામાં આવ્યા અમને. અહીંયા અંબાજી ગ્રામ પંચાયત, મંદિર, વહીવટીતંત્ર બધાની સાથે અમને અહીંયા બેસાડવામાં આવ્યા. અહીંયા જ્યારે તમને અહીંયા લાવવામાં આવે એના પછી અહીંયા તમને સુવિધા વિશે શું સુવિધા આપવામાં આવી? અમને પહેલાં જ્યારે અહીંયા લાવવામાં આવ્યા ત્યારે અમારી જોડે એમને કંઈ જ સુવિધા અમને આપી નથી, કોઈ સુવિધા નહીં. બરાબર, અમે અહીંયા ખુલ્લા હોલમાં બધા પરિવારો મિક્સમાં રહેતા હતા, જમતા હતા, લાઇટની પણ વ્યવસ્થા નથી, કંઈ જ વ્યવસ્થા નથી. અને જંગલ વિસ્તાર છે એટલે એમને ચોરોનો પણ ભય હતો. અમે વારંવાર પોલીસને પણ અરજીઓ કરી, પછી આયોગમાંથી એવું અમને કહેવામાં આવ્યું ત્યારે અમારી વ્યવસ્થા એમને કરી. એટલે તમે પછી જે હ્યુમન રાઇટ્સ કમિશન અથવા જે માનવ અધિકાર આયોગમાં તમે આની જે કમ્પ્લેન અથવા જે તમે જે કેસ મૂક્યો છે ત્યાંથી એમને હુકમ કરવામાં આવ્યો કે બધી એમની વ્યવસ્થા કરો આપો. આ તાત્કાલિક એસડીએમ મેડમને એમને હુકમ કર્યા કે એમને ત્યાં સુવિધાઓ આપો. ત્યારે એમને અહીંયા પાણીની વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા ટેન્કર મોકલવામાં આવ્યા. ટેન્કર મોકલવામાં આવતું, રોજનું એક ટેન્કર મોકલવામાં આવતું. પછી એમને લાઇટની વ્યવસ્થા કરી અને પછી તોય અમારી તકલીફો પડતી જતી. એટલે અમે ગામના દાતાશ્રીઓ જોડે પણ માંગણી કરી. એટલે ત્યારે ગામના દાતાશ્રીઓ દ્વારા અમને પ્લાયના નાના રૂમો બનાવીને આપ્યા ને તેની અંદર રહી રહ્યા છીએ. આજે અમને સરકાર સુવિધા આપી રહી છે. આજે અમને પાણી આપ્યું છે, લાઇટ આપી છે અને અમે સારી રીતે અત્યારે લાઇટ બિલ જે બી ખર્ચો આવે છે સરકારશ્રી તરફથી થાય ના. પહેલાનું એક બિલ આવ્યું તે તો અમને જાણ નથી, કોઈક દાતાએ જ ભર્યું છે. નેક્સ્ટનું બિલ છે એ પણ લગભગ કોઈ દાતાએ જ ભર્યું છે, હજી અમને એની જાણ નથી. અને હવે અમને જે ઉનાળો હતો એટલે અમે ખુલ્લું હતું એટલે અમે જેમ તેમ કરીને સમય પસાર કર્યો. આજે અમારી જોડે બુઝુર્ગો છે, નાના બાળકો છે, ઘોડિયામાં જતા બાળકો છે. હવે આ સપોર્ટ સંકુલ પણ એટલું જર્જરિત જ કહેવાય. એની બારીઓ પણ બહુ મોટી છે અને અહીંયા એવી કોઈ સુવિધા નથી. એટલે હવે અમને ચોમાસું અમે અહીંયા કઈ રીતે કાઢીશું ને એ કંઈ ખબર પડતી નથી અમને. નહીં તમારા ઢોર અને પશુ બી છે એના ઢોર અને અમારા ઢોર અને પશુઓ અહીંયા સ્પોર્ટ્સ સંકુલમાં જેટલી જગ્યા ધાબાવાળી કો પતરાવાળી કો જે હોલો છે તે હોલોમાં તો અમારા પરિવારજનોનો સમાવેશ થઈ ગયો છે. હવે અમારે એમને વરસાદનો મોસમ છે, એમને અમારી પશુપાલનનો વ્યવસાય છે. અમારે રાખવા માટે ઘાસચારાના અમારે નાના અમે ફળિયા બનાવતા હોઈએ છીએ, ડાગડો કરીને તપરાવાળા. તે ચારો મૂકવા માટે અત્યારે અમારી પાસે વ્યવસ્થા નથી. અમારો ચારો પણ પલળી રહ્યો છે. હવે પશુનું નિર્વાહ કઈ રીતે કરવો એ પણ પ્રશ્ન છે. પશુને બાંધવા ક્યાં, અમારે પશુને રાખવા ક્યાં, પછી પશુઓને પીવા માટે અવાડો જોઈએ. પશુઓને અમે તગારામાં કઈ રીતે પાણી નહીં પી શકતા. આજે અમારી જોડે અહીંયા અવાડો પણ નથી. પશુઓને એટલે અમારે ઘણું પશુ જે રીતે અમારું કાયમી જીવનમાં પશુ અમને જે 7-8 લીટર દૂધ આપતું હતું તે જ પશુ આજે આવી પરિસ્થિતિમાં અમને 1.5 થી 2 લીટર દૂધ આપી રહ્યું છે. બરોબર. આ ગરમીના કારણે અને એની વ્યવસ્થા ન કરવાના કારણે 2 દિવસ પહેલાં અમારો વરસાદ થયો એમાં લગભગ 30-40 હજારનો તો અમારો ચારો પલળી પણ ગયો છે. એમાં અમારે નાખવું કઈ રીતે અને પલળેલો ચારો પશુ ખાતું નથી. આ ડિમોલિશ થયા પછી અત્યાર સુધી કેટલો ટાઈમ થયો છે ટોટલ? 4 મહિના થઈ ગયા. 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે 4 મહિનાથી સતત તમને ટેન્કરની જે પાણીની વ્યવસ્થા સરકાર આપી રહી છે અને લાઇટ બિલ એમને કનેક્ટ કરી આપ્યું. બિલ તમારા દાનદાતા થોડું જમી રહ્યા છો. એ નાના જેટલા બી તમને મકાનો જે પાર્ટેશન કરીને બનાવી આપ્યા છે એ દાનદાતાઓના ખર્ચે તમને મળી ગયા છે. અને અહીંયા તમને સાફ સફાઈની વ્યવસ્થા એ ગ્રામ પંચાયત તરફથી તમને સાફ સફાઈની વ્યવસ્થા મળી રહી છે. અને રાત્રે તમને સરકાર જે બી તરફથી 2 હોમગાર્ડ જે અહીંયા આવીને તમને સિક્યુરિટી તમને મળી રહી છે.
હવે સરકાર તરફથી શું કહેવાનું છે, ક્યાર સુધી તમને બધી તમારા જે ઘર અથવા જમીન જે રીતે તમે વાત કરી, એસપીએ તમને જે વાયદો કર્યો છે સરકાર તરફથી, ક્યાર સુધી મળી શકે એવું છે? જો અમને અહીંયા સુવિધા મળી રહી છે, પાણી, લાઇટ, બધી સુવિધા મળી છે. પણ હું અહીંયા રહેવાની અમારી તકલીફો હું તમને જણાવું. અમારું પરિવાર એક પરિવારમાં રહેતું હોય છે. અમારે ઘરે નાના મોટા પ્રસંગે મહેમાન પરાણું આવતું હોય છે. નાનું મોટું મહેમાન પરાણું હોય ત્યારે મહેમાન પરાણાને રાખવા માટે અમારી જોડે અહીંયા જગ્યા નથી, અમારી જોડે વ્યવસ્થા જ નથી. એ મુસીબત છે. બીજી મુસીબતો અમારી બહેનો, અમારી માતાઓ જે બજારમાં ગમે ત્યાં છૂટક મજૂરી જતી હતી, એટલે રાત્રે 9 થી 10 વાગે પરત ઘરે આવતી હતી. તો જ્યાં અમારા મકાનો હતા તે તો એકદમ રોડની નજીક હતા, એટલે મજૂરી જઈ શકતી. આજે લગભગ એ બધાની મજૂરીઓ છૂટી ગઈ છે, કેમ કે રાત્રે 10 વાગે અહીંયા એકલા આવી શકે લેડીઝ એવી સ્થિતિ નથી. બીજી પ્રોબ્લેમ આ છે. ત્રીજી પ્રોબ્લેમ અમારી આ છે કે અમારો જે પશુપાલનનો વ્યવસાય છે એ પણ અમે ખોઈ ચૂક્યા છીએ, ખોરવાઈ જ ગયો છે. અમને કંઈ દૂધ પશુ આપતું જ નથી, બરાબર. ચોથી વસ્તુ છે કે અમારા છોકરા છોકરીઓ જે ભણવા જતા હતા એ પણ અમને બહુ તકલીફ પડી રહી છે. બધા જ મેન્ટલી ડિસ્ટર્બ છે, બધા જ. અમને એમ કહીએ ને તો 2 ટાઈમ અમે જમી રહ્યા છીએ ખાલી જમવાના ખાतिर, પણ અમારું ખાવા પીવાનું પણ હરામ છે. એટલે સરકાર શ્રી તરફથી તમને જે બી આશ્વાસન મળ્યું, જે મળ્યું છે, કેટલા ટાઈમમાં તમારી બધી વસ્તુઓ વ્યવસ્થિત થઈ શકે છે એ વિશે તમારું શું કહેવાનું થાય છે? 28 તારીખની અમારી આયોગ સાથે વીસી દ્વારા અમે જોડાયા હતા. ત્યારે એસડીએમ મેડમે એમને કીધું હતું કે એમની જગ્યાની શોધખોળ ચાલુ છે, અમે ગોતી રહ્યા છીએ, જ્યારે જગ્યા મળશે ત્યારે અમે આપી દઈશું. પણ આ વાતની તો ડિમોલેશન પહેલાં પણ અમે સાંભળતા હતા, ડિમોલેશન પછી પણ સાંભળી જ રહ્યા છીએ. હજી વ્યવસ્થા તો કંઈ થતી નથી. તો અમે સરકારશ્રીને એમ કહીએ છીએ, આજે સરકાર આપણી ગુજરાત સરકાર જે હિન્દુવાદીની વાત કરે છે, પરિવારવાદીની વાત, વસુધૈવ કુટુંબની વાત કરી રહી છે, તો અમારું કુટુંબ તો વેરવિખેર થઈ ગયું છે. એટલે સરકારને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે સત્વરે અમને પ્રધાનમંત્રી આવાસમાં મકાન તો આપશે, એ પછી અમે લઈ લઈશું, પણ સત્વરે અમને જમીન આપે, જેથી અમે અમારી રીતે નાનું ઝૂંપડું બનાવી અને વ્યવસ્થિત અમારું કરીને અમે રહી શકીએ. હા, એ બરોબર છે. જે પોતાનું હોય પોતાનું જ હોય, એની અંદર મહેમાન આવે, રાતના ઊંઘતા અમને એવો વિચાર આવે છે કે આપણી 4-5 પેઢીઓ અહીંયા ખપી ગઈ ને આજે અંબાજી ગામ અમારું છે, અંબાજી ગામમાં અમે રહીએ છીએ, અંબાજી ગામના રહીએ છીએ. આજે અમને એવી ખબર કે અમારું ગામમાં ઘર નથી. અને આ બધી પરિસ્થિતિ બહુ દુઃખદ છે, બહુ દયનીય છે. સરકાર તરફથી જે બી કરાવવામાં આવ્યું બહુ અમાનવીય છે. આ બધી વસ્તુને લઈને તમને ગામના લોકોને અને સરકારશ્રીને અથવા જે બી પોલીસ સ્ટાફ કોઈ બધા બ્યુરોક્રેટ છે એમને તમે શું મેસેજ આપવા માંગો છો? અને આ વસ્તુ જે તમારી સાથે થઈ એ બીજી વખત ના થાય, કેમ કે હજી 1200 કરોડના ખર્ચે જે શક્તિ કોરિડોર જે બનવાનો છે, વિકાસ થવાનો છે, અંબાજીમાં ચારે તરફ થવાનું છે. અને જોવા જઈએ જે પરિસ્થિતિ અહીંયા વીતી છે બીજી બી વીતવાની છે. પણ જે તકલીફો, જે દુઃખ તમે સહન કર્યા છે, તકલીફો એ લોકો સહન ના કરે, એવી તકલીફ એમને ના થાય, તો એ માટે તમને ગામના લોકોને અને સરકારશ્રીના જે બી કાર્યકર્તા જે લોકો છે, સરકારી મતલબ કે જે પાર્ટી કાર્યકર્તાઓ છે એમને, અને જે બ્યુરોક્રેટ છે, જે એસડીએમ સાહેબ મેડમ થઈ ગયા, આની અંદર જે બી, એ લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો? હું સૌથી પહેલાં સરકારને મેસેજ આપવા માગું છું કે આ રીતે હાથ જોડીને પ્રાર્થના કરજો, બધું જ વિકાસ કરજો, બધું જ કરજો, પણ જે રીતે અમારું ડિમોલેશન થયું છે, અમારા મકાનો તોડ્યા છે, એવું કોઈનું ના તોડતા, કોઈનું મકાન આ રીતે ના તોડતા, અને કોઈના ઉપર આવી રીતે તમે દુઃખદ ના મોકલતા. હાથ જોડીને વિનંતી છે. પબ્લિક છે સરકારના ભરોસે છે, અને સરકાર જ રક્ષક જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ કરશે તો લોકોને શું હાલ થશે? અમારા હાલ થયા છે, અમે ભોગવી ચૂક્યા છીએ. એટલે અમે તો પ્રાર્થના કરીએ છીએ કે તમે આવું કોઈના સાથે ના કરતા, કોઈના સાથે આવો વર્તન ન થાય, એના માટે મેં એમને પ્રાર્થના. અને અંબાજી જે બી તમારે વિકાસ કરવાનો હોય, ખસેડવાનો હોય, તો પહેલા વ્યવસ્થા કરીને પછી લોકોને ખસેડજો. અમે એ જ સરકારને કહીએ છીએ ને કે સરકારશ્રીને અમારી પ્રાર્થના એ છે કે તમે જે રીતે 4 મહિનાથી આ કામ ચાલુ નથી થયું, એ રીતે તમારે 4 મહિના તો સરકાર છે. ડિમોલેશન જો રાતોરાત ઘર તોડી શકતી હોય તો એ રાતોરાત જમીન પણ આપી શકે. 100%ની વાત છે. તો અમને પહેલાં મારા બનાવી દીધું હોત તો અમારી આ પરિસ્થિતિ આજે ઊભી જ ન થઈ હોત. અમે ત્યાં શિફ્ટ થઈ ગયા હોત, અમારા મકાન તૂટી ગયા, અને રાજી ખુશી અમે પણ સરકાર સાથે, અમને પણ સરકારની વાય કરો કે ના, સરકારે ખૂબ સારું કર્યું, માતાજીનો વિકાસ કર્યો, પણ અમારી વ્યવસ્થા પહેલાં કરી. અને 4 મહિના સુધી કામ ચાલુ ના થતું હોય તો પછી એમને પહેલાં અમારી વ્યવસ્થા કરી અને 2 મહિના બીજા વિકાસ જ કરવાનો છે તો 2-4 મહિના અગાઉ લઈ લો ને. જમીન ના મળતી તો 2-4 મહિના છોડી દો. જમીન મળે ત્યારે કોકનું ડિમોલેશન કરો, અમારી એવી માંગણી છે. અને આવું જ કરજો, જ્યાં પણ તમે વિકાસ કરો છો આ રીતે કરો તો તમારું બહુ સારું તમારા માટે રહેશે. ગામના લોકો હવે અંબાજી ગામના લોકોને માટે અમે એવું કહીએ છીએ કે અમારું ઉપર વીતી ગયું છે, બરોબર, પણ અંબાજી ગામ
એક વેપારી મથક પણ કહીએ તો પણ ચાલે, પચરંગી પ્રજા કહીએ તો પણ ચાલે, બધી જ બાબતે કહીએ તો ચાલે. તો અંબાજી ગામને હું એવો મેસેજ આપવા માગું છું કે જે અમારા ઉપર વીત્યું છે, અમે જે ભોગવ્યું છે, અમારી જે શું પરિસ્થિતિ અમને ખબર છે, જે એમને નરી આંખે જોયું છે ને એમને ખબર છે. તો અંબાજી ગામમાં હજી તો કેટલો વિકાસ થવાનો છે, કેટલા મકાનો દબાણમાં છે એ સરકાર કહી જ રહી છે, હજી વિકાસ થવાનો છે એ પણ કહી રહી છે, પણ નકશો જાહેર નથી કરતી. તો ગામમાં એકતા બતાવો, ગામ સંપ થાવ, બધાને એક બીજાનું દુઃખ પોતાનું દુઃખ સમજી અને રજૂઆત કરો અને કેટલો શું વિકાસ થવાનો છે એ સરકાર જોડે માંગો. અને અમારા સાથે ના થયું એવું તમારા સાથે ન થાય તે માટે જાગૃતતા લાવવાની જરૂર છે. જેમ કે આપણે અત્યારે વાત કરી વીરાજી સાથે અને અહીંયાના જે લોકો રહે જેની માટે અત્યારે બપોરનો ટાઈમ છે, ઘણા લોકો કામ ધંધે ગયેલા છે, જેથી કારણે બહુ ઓછા લોકો છે અહીંયા, પણ એમની જે હાલાકી જે ભોગવી રહે છે બધી આપણે ચર્ચા કરી. અંબાજી ગામની અંદર વિકાસ 100% થવો જોઈએ, પણ વિકાસ કઈ રીતે થવો જોઈએ આ કિંમત ચૂકવવી પડે તો એ વિકાસનો કોઈ માયને કોઈ મિનિંગ નીકળતો નથી. સરકારશ્રીને બી વિનંતી છે કે જો વિકાસ કરવો હોય તો લોકોની પહેલાં વ્યવસ્થા પૂરી પાડીને પછી તમે વિકાસ કરી શકો છો. અંબાજી ગામના લોકો જેમને વાત કરી કોઈ પણ વિકાસના આડે આવવા માંગતા નથી. ગામનો વિકાસ થાય એ લોકોનો વિકાસ છે અને જો વિકાસ કરવો તો વિકાસ માટે બધા સાથ સહકાર આપવા માટે 100% તૈયાર છે. પણ જ્યારે બી તમને જમીનની કે અથવા જે બી જરૂરત પડે લોકોનો દુઃખ અને અહિત ના થાય તે રીતે ધ્યાનમાં રાખીને વિકાસ કરવા નિવેદન છે, વિનંતી છે.